રાધે રાધે, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં। પવિત્ર શ્રાવણ માસનો આજે છઠ્ઠો દિવસ, સાથે સાથે બાકે બિહારી ધામમાં હિંડોળા મહોત્સવનો પણ છઠ્ઠો દિવસ। આજે છઠ્ઠા દિવસે કાચના હિંડોળા, ઠાકોરજી કાચના હિંડોળામાં ખૂબ જ સરસ રીતે ઝૂલી રહ્યા છે। તો આપણે હિંડોળાના શણગાર પણ દર્શન કરીએ અને ઠાકોરજીના પણ દર્શન કરીએ, સાથે સાથે બાકે બિહારીજીના પણ દર્શન કરીએ। અને ગાય છે યાર, જે કામ કરતા બસ કરતા ટાવરથી અમારું શક્તિ મંડળ અહીંયા આવ્યું છે। અમે પહેલાં બુક કરાવ્યું હતું, ગુરુજીએ અમને તારીખ આપી, તારીખ પ્રમાણે આજે અમે અહીંયા હાજર થયા। અમારી સાથે બીજું પણ એક મંડળ હતું નીરબાવજીનું, બધા સાથે અમે આવ્યા છીએ। અહીંયા અમે જેવા આવ્યા તરત જ અમને ગુરુજીએ કહ્યું કે તમે ચા નાસ્તો પહેલાં કરી લો। અમે ચા નાસ્તો કરવા ગયા, ચા નાસ્તો કરી પછી અમારા સત્સંગ મંડળવાળા, શક્તિ મંડળવાળા બધા અહીંયા ભજન કરવા માટે અમે બેઠા। અહીંયા આવીને અમે સરસ મજાના ભજન કર્યા, આ સપોર્ટ મળ્યો અમને બધાનો। અમે સરસ મજાના ભજન કરી સેવામાં ગયા, જમવાની સેવા। કઈ સેવા? જમવાની। અમને જમવાની પણ સેવા મળી અને ગીતાસાગર મહારાજ તરફથી અમને આ મંડળનું આમંત્રણ આપ્યું, જેથી અમને ખૂબ ખૂબ આનંદ થયો। રાધે રાધે રાધે। આજે 28 તારીખના રોજ શ્રાવણ મહિનાની અંદર અમે ગીતાસાગર મહારાજના આશ્રમથી જે બસ સેવા મળી છે દર્શન માટે, એ અમે ખૂબ આભારી છીએ। અમે અમદાવાદ સજપુર ટાવર, નરોડા, વીરબાવજી ભજન મંડળ અહીંયા મુલાકાતે આવેલા દર્શન માટે અને અહીંયા અમને ચા નાસ્તો, વાતાવરણ ચા નાસ્તાનો સગવડ મળી, પછી ભજન સત્સંગનો કાર્યક્રમ કર્યો, ત્યારબાદ ભોજન વ્યવસ્થા થઈ અને ગૌશાળાના દર્શન કરી અમે અહીંથી પરત જઈ રહ્યા છીએ। તો ખૂબ ખૂબ આભાર અને આવું હર વખતે બધાને લાભ મળે એવી અમારી શુભેચ્છા। ખૂબ ખૂબ આનંદ। તો આવી જ રીતે અમારા વિડીયોને જોતા રહો। અમારી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગરને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। સાથે સાથે અમારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને પણ ફોલો કરો, કશ્યપ પ્રજાપતિ બ્લોગર।
જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.